હેલો ફ્રેન્ડ્સ, હું છું આશા. વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. વરસાદની સિઝનમાં જો ગરમા ગરમ ભજીયા કે મેગી મળી જાય તો મજા આવી જાય. તો આજે હું તમારી સાથે એક એવી ચીઝી મસાલા મેગીની રેસીપી શેર કરવા જઈ રહી છું કે જે બનાવવામાં 5 થી 7 મિનિટનો જ સમય લાગે છે. વેજીટેબલ્સનું ચોપિંગ મેં કરી લીધું છે. તો પેનમાં આપણે 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે સૌથી પહેલાં ડુંગળીને સાતળી લઈએ. ડુંગળી આપણે ઓવરકુક નથી કરવાની, ફક્ત ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ડુંગળી સાતળીશું. સાથે જ એડ કરી દઈએ જિંજર અને ગાર્લિક પેસ્ટ કે જે રેડીમેડ મળે છે તે જ અત્યારે મેં યુઝ કરેલી છે. તે પણ સાથે જ આપણે કૂક કરી લઈશું. સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. ત્યાર પછી એડ કરીશું બાફેલા મકાઈના દાણા. 2 કપ ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરી દઈએ. મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટામેટું એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ. હવે બધા જ વેજીટેબલ્સને થોડીવાર માટે સાંતળી લઈએ જેથી તેમાં મીઠું ચડી જાય. અને ત્યાર પછી તેમાં આપણે એડ કરીશું 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ. હવે ફરીથી બધા મસાલા એકવાર મિક્સ કરી લઈએ. ત્યાર પછી તેમાં 1 ગ્લાસ દૂધ એડ કરીએ. સાથે જ 2 ગ્લાસ જેટલું પાણી પણ એડ કરી દઈએ. ત્યાર પછી તેમાં મેગી મસાલા બંને પાઉચ એડ કરી દઈશું. દૂધ, મસાલા અને પાણી બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી તેમાં એડ કરીશું મેગીના પીસીસ. અત્યારે મેં 2 મેગી લીધેલી છે જેને મેં 4 પીસમાં આ રીતે કટ કરી લીધી છે. તે સેટ કરી દઈશું. ગાર્લિક મસાલા મેગી કેવી રીતે બનાવી તેની ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક શેર કરેલી છે. તો તે રીતે પણ તમે એક અલગ ટેસ્ટવાળી મેગી બનાવી શકો છો. ત્યાર પછી આપણે તેમાં સેટ કરી દઈએ 3 થી 4 ચીઝની સ્લાઇસ. તમે ગ્રેટેડ ચીઝ પણ એડ કરી શકો છો. હવે ઢાંકી અને થોડીવાર માટે કૂક થવા દઈએ. 2 મિનિટ પછી હું ચેક કરી રહી છું અને ગેસની ફ્લેમ મેં મીડિયમ જ રાખેલી હતી જેથી કરીને મેગી ફટાફટ કૂક થઈ જાય. અને તમે જોઈ શકો છો ઓલમોસ્ટ મેગી કૂક થવા આવી છે. ફરી 1 મિનિટ પછી મેગી ઓલમોસ્ટ કૂક થઈ ગઈ છે. તેમાં થોડી ગ્રેવી છે. જો તમને પસંદ હોય તો આ સ્ટેજ પર તમે સર્વ કરી શકો છો. પણ મારે થોડી છુટ્ટી મેગી બનાવી હતી એટલા માટે મેં 2 મિનિટ માટે કવર કરી અને આ રીતે સરસ કૂક કરી લીધું છે જેથી વધારાનું પાણી એબ્સોર્બ થઈ જાય. અને હવે તમે જોઈ શકો છો એકદમ ચીઝી મસાલા મેગી તૈયાર થઈ ગઈ છે. ગરમ મેગી પ્લેટમાં સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ચીઝી મસાલા મેગી. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક અને શેર કરજો. આવી જ ક્વિક, એઝી અને ટેસ્ટી રેસિપીઝ જોતા રહેવા માટે દેવ ક્યુઝિન સાથે જોડાયેલા રહો. અને તેના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક જરૂર કરજો જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસિપી સાથે. ટેક કેર. બાય.